કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ડૉક્ટર ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત આદિશંકર સમગ્રનું વિમોચન કર્યું હતું। આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિમાં આદિ શંકરાચાર્યના પ્રદાન અને સસ્તું સાહિત્ય સંસ્થાના પુનરુત્થાન અંગે મહત્વપૂર્ણ વિગતો આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે। સસ્તું સાહિત્ય દ્વારા આદિ શંકર સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે। તેમણે જણાવ્યું હતું કે 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા સસ્તું સાહિત્ય ફરી બેઠી થઈ છે। આગામી 50 વર્ષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતો રહેશે। આ માટે ડૉક્ટર ગૌતમભાઈ પટેલે આદિશંકરના જ્ઞાન સાગરને ગુજરાતીમાં ઉતારીને ગુજરાતના વાચકો પર મોટું ઋણ ચડાવ્યું છે। ગુજરાતના પ્રખર વિદ્વાન ડૉક્ટર ગૌતમ પટેલે જગતગુરુ શંકરાચાર્ય આપેલ જ્ઞાનનું ભાવાનુવાદ કરી આ પુસ્તકનું સંપાદન કર્યું હતું। ડૉક્ટર ગૌતમ પટેલના પુત્ર આશુતોષ પટેલે પહેલા પત્રકારથી કારકિર્દીની શરૂઆત કરી હતી। ત્યારબાદ ઇન્ટાસ ફાર્મામાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે। ડૉક્ટર ગૌતમ પટેલે સામાન્ય માણસ સમજી શકે તે રીતે આ પુસ્તકમાં પૂજ્ય શંકરાચાર્યજીના વૈચારિક અને જ્ઞાનને અક્ષરદેહ આપ્યો છે। આદિ શંકરાચાર્ય સનાતન ધર્મના પુનરુદ્ધારક છે તેમ જણાવી શાહે કહ્યું કે આદિ શંકરાચાર્યનું 32 વર્ષનું ટૂંકું આયુષ્ય શબ્દોમાં વર્ણવવું અશક્ય છે। તેમણે માત્ર 8 વર્ષની ઉંમરે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો અને 12 વર્ષની ઉંમરે શાસ્ત્રજ્ઞ બની ગયા હતા। તેમણે ભારતની 4 દિશામાં 4 મઠોની સ્થાપના કરીને માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં પરંતુ વેદ ઉપનિષદો